પોરબંદર મહેર સમાજની મહિલાઓ કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરી ગ્રાઉન્ડમાં ઉતારી આવી। ગઈકાલે પાંચમા નોરતા દિવસે પરંપરાગત મહેર સમાજની મહિલાઓ પરંપરાગત પહેરવેશ પહેરી ભાતીગળ રાસ ગરબા રમિકાને ઝુમડા ખાટલી હાર વેઢલા કંદોરો એમ કિલોના વજનવાળા દાગીના પહેરી મહિલાઓ રાસ રમી। મહેર સમાજની ખુમારી અને ખમીરવંતી મહિલાઓએ ગ્રાઉન્ડને ગોલ્ડન બનાવી દીધું। મહેર સમાજનો આ ભાતીગળ રાસ વિશ્વ વિખ્યાત છે। આજે 21મી સદીમાં પણ મહિલાઓ પોતાના સમાજની પરંપરા જાળવી રાખી। પોરબંદર મહેર સમાજની મહિલાઓને પુરુષો અને બાળકોએ એકસાથે માતાજીની ભવ્ય આરતી કરી। ગ્રાઉન્ડમાં તમામ ખેલૈયાઓ રાસ શરૂ કરતા પહેલા મોબાઈલની ફ્લેશ કરી આરતી કરી। આરતીના સમયે તમામ ખેલૈયાઓ માની આરાધનામાં લીન થયા। ભૂલકાઓને વૃદ્ધો પણ આ આરતીનો લાભ ટેકનોલોજીથી લીધો લાભ। પોરબંદર મહેર સમાજના પુરુષોએ પરંપરાગત પોશાક પહેરી મણિયારો રાસ રમ્યા। મહેર સમાજ સિંધમાંથી આવેલો છે। રાજાશાહીના સમયમાં જ્યારે ડાકુઓ અને લૂંટેરા સામે લડવૈયાની ખોટ પડી એ સમયે મહેર સમાજના લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। મહેર સમાજના લોકો જ્યારે લડાઈ કરીને આવે પોતાની જીત અનોખી રીતે ઉજવણી કરતા હતા। ઉજવણીની વાત કરીએ તો જીત બાદ પુરુષો પોતાનો પરંપરાગત પોશાક પહેરીને મણિયારો રાસ રમતા, જેમાં લાઠીબાજી, પટ્ટાબાજી, તલવારબાજી જેવા રાસ રમી ઉત્સવ મનાવતા હતા। આને જમણું કહેવાય અને કાટલી કહેવાય અને વેટલા કહેવાય। અમારે નવરાત્રીના પાંચમા નોરતે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને કે અમારે રોવું કે દીકરીઓ બધી અહીંયા આવે તો મિલન નથી, એકલી આવે તો કોઈને ડર રહેતો નથી। 13 કિલો સોનું પહેરીને અમારે ઘરે આવે, એકલી આવી જાય તો કોઈને ડર નથી। જરાય ડર નહીં કહેવાય। એક બારે 2 થી 3 હજાર લેડીઝ